હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ફરાળી ભેલ શેર કરીશ. તો એના માટે મેં આ ફરાળી ચેવડો લીધો છે, થોડાક સાબુદાણા લીધા છે તળેલા, અને આ વેફરના આપણે ટુકડા કરશું થોડાક, એ પણ આપણે એડ કરશું એની અંદર. તો હવે આ મેં બાફેલા બટેકા લીધા છે, એ પણ આપણે એની અંદર એડ કરશું. આ ફરાળી ભેલ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે એની અંદર ખજૂર અને આંબલીની ચટણી નાખશું, અને આ મેં તીખી ચટણી કરી છે મરચાંવાળી, એ પણ આપણે એડ કરશું. અને ગ્રીન ચટણી બનાવી છે ફરાળી, એ પણ એડ કરશું. ગ્રીન ચટણીની રેસીપી મેં તમારી સાથે પહેલે પણ શેર કરી છે. અને આ થોડાક સિંગદાણા લીધા છે તળેલા, એ પણ આપણે એડ કરશું. આ થોડાક એપલના કટકા લીધા છે, એ પણ આપણે એડ કરશું. અને મેં આ ટામેટાના ટુકડા લીધા, એ પણ એડ કરશું. અને આ કાકડીના કટકા લીધા છે ઝીણા ઝીણા સમારીને. તમને ભાવતા કાંઈ પણ ફ્રૂટ અંદર તમે લઈ શકો છો. તો હવે આપણે એને મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને આપણે એક પ્લેટમાં એને સર્વ કરશું. તમે જોઈ શકો છો આપણી ફરાળી ભેલ એકદમ સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે એની ઉપર ચટણીથી ગાર્નિશિંગ કરશું. આમે ખજૂર આંબલીની ચટણી અને તીખી ચટણી અને ગ્રીન ચટણી, એ પણ આપણે ઉપરથી એનાથી પણ ગાર્નિશિંગ કરીશું. અને પાછા મેં આ થોડાક એપલના ટુકડા, ટામેટાના ટુકડા અને કાકડીના ટુકડા લઈને આપણે એને ગાર્નિશિંગ કરીશું. અને થોડી કોથમીર પણ ઉપર ભભરાવશું, જેથી એનો ટેસ્ટ એકદમ સરસ લાગે. તમે જોઈ શકો છો આપણી ફરાળી ભેલ. આ મેં સાબુદાણાની સેવ લીધી છે, એ પણ આપણે એની અંદર એડ કરશું. અને કોથમીર પણ એડ કરશું, જેથી આપણી ભેળ સરસ લાગે અને ટેસ્ટી લાગે. તો રેડી છે આપણી આ આઠમ સ્પેશિયલ ફરાળી ભેળ. એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ એકવાર ઘરે જરૂર બનાવજો. તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો રેડી છે આપણી ફરાળી ભેલ. Dull in the pot, rookie on the flame. Cooking's not a chore, it's my claim to fame. Throw it on a muck, throw it up yard. Push back your hot, sit button, day after hard.